તે તથા સ્થિતિલય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાણુ સમ, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ. જેની વાણી વિશે અખંડ વહેતી, સુરાવલી બ્રહ્મની, કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે, રસબસહુ મારહી. જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં, છે મોક્ષદાતાવળી, પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે, ઝૂકી રહું ભાવથી. ઐશ્વર્યો ભગવાનના બહુ છતાં, સાધુ થવા ભાવના, મુક્તોમાં મહારાજને નિરખીને, શ્રીજી સ્વરૂપ આપ થયા. મૂર્તિની સ્મૃતિમાં સભર રહીને, સંબંધીને સેવિયા. મૂર્તિ પ્રેમ દયા તણી વિચરે જે, તે બેનને સૌ નમ્યા. સ્વભજનથી સમર્પિત થઈને, ધાર્યા હરિ અંતરે, આજ્ઞાએ વિધિ નિષેધ વર્તે, સમતા ભર્યું ધૈર્ય દિશે. ખંતીલા તન મને મહાત્મ્ય વરસે, જનની સમૂહ હૃદય છે, વિશ્વાસુ નિરપેક્ષ સ્વરૂપ ઇન્દુ સ્વામીને વંદિયે, ઇન્દુ સ્વામીને ધ્યાનદર ધર્મના પુત્રનો, જે થકી સર્વ સંતાપ નાશે.
જે થકી સર્વ સંતાપ નાશે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ વાસે. એવા તારા ઉર વિશે નાથ વાસે. ધ્યાનધર ધ્યાનધર ધર્મના પુત્રનું, ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે. શિર પર પુષ્પનો મુગટ સોહામનો, શિર પર પુષ્પનો મુગટ સોહામનો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે. શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે. પુષ્પના હાળની પંક્તિ શોભે ગયે, પુષ્પના હાળની પંક્તિ શોભે ગરે, નિરખતા ભક્તના મન લોભે. નિરખતા ભક્તના મન લોભે. પચરંગી પુષ્પના કંકણાકાર વિશે, પચરંગી પુષ્પના કંકણાકાર વિશે, બાજે બાજુ બંધ પુષ્પ કેરા. બાજે બાજુ બંધ પુષ્પ કેરા. ચરણમાં શ્યામને નપુર છે પુષ્પના, ચરણમાં શ્યામને ને પુરા પુષ્પના, લલિત ત્રિભંગી શોભે ગણેરા. લલિત ત્રિભંગી શોભે ગણેરા. અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને, અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને, દાસ પર મેરની દ્રષ્ટિ કરતા. દાસ પર મેરની દ્રષ્ટિ કરતા. કહે છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવશુ, ભજ દ્રઢ ભાવશુ. સુખ તણા સિંધુ સર કષ્ટ હરતા. સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા. ધ્યાનધર ધ્યાનધર ધર્મના પુત્રનું, ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે.
આજે પરમ પૂજ્ય બેનનો અમૃત પર્વ 75નો પ્રાગટ્ય દિન. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दियो बताए. खूब खूब અમે નસીબદાર કે ગુરુ અને ગુરુ હરિનો અમૃત પર્વ ઉજવવા આવ્યા અને ગુરુએ ગોવિંદ બતાવ્યા એ જ આખા જીવન અમારું સાર્થક થઈ ગયું. પૂજ્ય બેનનો તો જેટલો મહિમા ગાય એટલો ઓછો છે. ડગલે ને પગલે અનુભવ બેને કરાવ્યા છે અમને. સામર્થ્ય
બેન એટલે નિર્દોષ અને કરુણાની મૂર્તિ. ગઈકાલે આપણા સૌ વતી પપ્પાજી પાસે કેટલું સરસ માંગ્યું કે સ્વનો લય ના થાય ત્યાં સુધી તમારે ધરતી પરથી જવાનું નહીં.
બેન માટે શું બોલાય, કેટલું બોલાય, જેટલું બોલાય એટલું ઓછું છે. ખરેખર અમારા કુટુંબમાં બેને અનહદ કે જેની હદ નથી એટલું કામ કર્યું છે.
લઈને, દાસત્વ ભાવે શ્વાસ લઈને, ગુણાતીત થયારે એક તાન પ્રભુનું રે, સાધુતાના ગુણે વહેતું જીવન ભક્તિ રૂપ રે, વહેતું જીવન ભક્તિ રૂપ રે, સાધુતાના ભાવે એક તાન પ્રભુનું રે, સાધુતાના ગુણે, સાધુતાના ગુણે, સાધુતાના ગુણે. ઘણુંય કરવું હોય છતાંય જાણ બાર ઘણુંય ન ગમતું થઈ જાય. બસ તમે એવો બુદ્ધિયોગ આપો, તમે આ જેવા રૂડા આશીર્વાદ આપો. સૌ કોઈ તમારા પ્રત્યક્ષ સ્વરૂપોના સંબંધમાં આવ્યા છે, અડફટમાં આવ્યા છે. અંતરની બસ આ નાની સી રુચિ છે કે આવ્યા છીએ તો અમે કંઈક પામી જઈએ, કંઈક લઈને જઈએ. એ ભાવના અમારી સાકાર કરજો, એવો બળ બુદ્ધિ શક્તિને પ્રેરણા આપજો.
સાત્વિકતા ટાળે શાસ્ત્રીજી મહારાજ સમય મંદિરની સેવામાં. સાત્વિકતા ટાળે શાસ્ત્રીજી મહારાજ સમય મંદિરની સેવામાં. ઓ શાતાના તો એ સાધુતા જંકે યોગીજીને પ્રાર્થે હા. શાસન તો એ સાધુતા જંકે યોગીજીને પ્રાર્થે હા. સોંપ્યા સંકલ્પે પપ્પાજીને પૂર્ણતા લાગી સાધુતા પામીને. પપ્પાજી મળજો જન્મો જન્મ તમે. ભક્ત તું ભગવાન તને વશ હા. ભક્ત તું ભગવાન તને વશ હા. ભક્ત તું ભગવાન તને વશ હા. કાલે જ નિત્યાનંદ બાબાએ વાત કરેલી, સ્ત્રીના અનેક રૂપ હોય છે. માતૃરૂપ, સખીરૂપ, સાથીરૂપ, શક્તિરૂપ, એ બધા જ રૂપ એક સાથે જો જોવા હોય, પળે પળ જો જોવા હોય, બેનનું દર્શન કરવા જેવું છે. ઘણીવાર શાંતિથી વિચાર કરીએ કે સ્ત્રીઓની સંસ્થા જ્યારે સ્થપાય ત્યારે જે એકતા હોય, ત્યારે એનું જે કાર્ય હોય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 15 વર્ષ થાય, એ સંસ્થા ધીમે ધીમે તૂટતી જાય, ઘસાતી જાય, એના કાર્યમાં ઓટ આવતી જાય, એના સંપમાં ભંગાણ પડતું જાય, એના વિભાજનો થતા જાય. એવો આખો દુનિયાનો ઇતિહાસ છે. કોઈ સ્ત્રીને સાથ આપનાર, એ સ્ત્રીને મોટી માનનાર, એને પૂજનાર, એને અંતરના ભાવથી સ્વીકારનાર કોઈ સમાજમાં નથી. પરંતુ જે ગુણાતીત જ્યોત 25 વર્ષે જે વિકાસ પામી છે, ગુણાતીત જ્યોતમાં દિવસે દિવસે જે એકતા વધતી જાય છે, પ્રગતિ થતી જાય છે, રૂપાંતર સરળ બનતું જાય છે, એના પાયામાં આ ગુણાતીત સત્પુરુષ છે. મહારાજ તમે જ છો. મહારાજ તમે જ છો. તારી હૃદય ભાવનાએ, તારી હૃદય ભાવનાએ. મહારાજ તમે જ છો. તારી હૃદય ભાવનાએ, તારી હૃદય ભાવનાએ. અક્ષર દેહ રૂપે તારી જીવન જ્યોતિ છે. મહારાજ તમે જ છો. પ્રભુ પૂજા અર્ચારતી તારી સાત્વિક આનંદ ધારામાં. પ્રભુ પૂજા અર્ચારતી તારી સાત્વિક આનંદ ધારામાં. કદી કોઈ વર્તે ના વર્તે, કરુણાંતરથી વહેતી રહે. કેવો ખપને કેવા મુમુક્ષ, જગત ત્યજી પ્રભુ ચરણે રહે. મહારાજ તમે જ છો. તારી હૃદય ભાવનાએ, તારી હૃદય ભાવનાએ.
ભગવાનની તો જે છે જ, ગુણાતીતની જે છે, મુક્તોની જય થઈ જાય એટલે બસ. એ ભગવાન એક ભગવાનને એના ભક્ત વાલા છે. જેમ માવતરને છોકરા વાલા એમ ભગવાનને ભક્ત વાલા છે. કદાચ ભગવાનને કંઈ કહેશું તો બહુ વાંધો નહીં આવે, નહીં અડે, પણ એને છોકરાને કહેશું તો એને અડી જશે. એટલે આપણે છોકરા હાંચવવા એના, બસ ભગવાનના, એટલે આપણા ઉપર રાજી એમ. બાકી તો સાધને કયા ભગવાન જીતાય આવ્યા નથી, એ મેં અનુભવ કરી લીધો. એ કૃપા કરે તો જ થાય છે. અને બીજું કંઈ કર્યું નથી. આમ બીજી કંઈ સમજણ નહીં, જ્ઞાન નહીં આપતા ગયા, નહીં કરાવતા ગયા, એ બધું એણે કર્યું છે, ભગવાને જ કર્યું છે. જન્મ એણે આપ્યો, એ બધા ધામોમાં એણે બધે ફેરવી અનુભવ કરાવવા માટે કંઈક હશે, આપણને ખબર નથી, પણ કરતા ગયા. એ નહોતા મળ્યા ત્યાં બધું કરતા ગયા મેળવવા માટે. કોઈ સ્વાર્થ નહોતો, એ નક્કી વાત. નિષ્કામ ભક્તિ હતી, સ્વાર્થ કોઈ નહોતો. ભગવાન મેળવવા છે, મોક્ષ કરવો છે, જન્મ મરણના ફેરા ટાળવા છે, આટલું દિલમાં હતું. એટલે એ દિવ્ય છે, એનું કાર્ય દિવ્ય છે. આપણે દિવ્ય ભાવ રાખશું તો આપણે દિવ્ય બની જશું. દિવ્ય ભાવ નહીં રાખ્યો તો દિવ્ય કદી નહીં બનીએ. બધા એમાં કરતા હતા મહારાજને માનવા. મહારાજથી મોટો કોઈ થયો નથી ને થવાનું નથી. ભગવાન તો એક જ હોય. જાજા ભગવાન હોય તો બાંધી પડે, પાછા બાંધે. ભગવાન બધા બાંધે. ઓલો કે વરસાદ કરી, ઓલો કે હું નહીં કરું, ઓલો કે હું આમ કરીશ, ઓલો કે હું આમ કરીશ, એટલે બાંધે. એટલે ભગવાન તો એક જ છે. ઘણા થવા જાય પણ કોઈનું ચાલવા દેતા નથી. પરબ્રહ્મ તત્વ કોઈનું ચાલવા દેવા નથી. જો એ પોતાનું ચાલે. એટલે આપણે બહુ જ નસીબદાર, બહુ ખાટી ગયા છે કે આવા ભાઈઓ જો ને દિવ્ય ભાઈઓને દીકરા માનવાથી મારા દીકરા હૈયામાંથી જતા રહ્યા. શું નહીં તો કોઈ દી મરીએ ડોશી થાય તો દીકરાનું હેત જાય નહીં. છે ન હોય તો ઠીક, પણ છે લંડન બેઠા છે છતાં પણ કોઈ આજ યાદ આવતું નથી. હે ને? તો આ દીકરા મળ્યા મારા પોતાના, શાંતિભાઈ, હર્ષિભાઈ, સાહેબ મોટા થઈ ગયા તોય હું તો એનો દીકરો માનું છું. કારણ કે એના દીકરા મારા જેવડા છે, મારા છોકરા જેવડા જ છે. એટલે મારો તો દીકરો એ ભલે ને દુનિયાનો ભગવાન થયો પણ મારો દીકરો. દુનિયાના ભગવાન છે પણ મારો દીકરો. મને દીકરાનો ભાવ રહે છે. સાહેબને વિશે, અશ્વિનભાઈ બચુલ્યું છે એને વિશે, શાંતિભાઈને વિશે, રતિભાઈ, સનતભાઈ, પૂનમભાઈ, બધા બેરિસ્ટર, આઠે ભાઈ એનું ચક્ર બનાવ્યું. પણ મારા હૈયામાં ચક્ર બની ગયું છે આઠે ભાઈઓનું. આઠે ભાઈઓનું ચક્ર અહીં છે. તમે બારે સિમ્બોલ લગાડ્યો છે, મેં અહીં અંદર લગાડ્યો છે. એની માળા રોજ ફેરવું છું કે એ પપ્પાજી. અત્યારે પપ્પાજીમાં મહારાજ કયો કે બાપા કયો બેઠા છે, એટલે એ મૂર્તિનું હું સંભાળીને પ્રાર્થના કરું છું. એ પ્રાર્થના ભગવાન ફળાવે છે બધી. તો આ એ ફળાવશે એક દી. જીવનમાં યોગીજીના યોગમાં પપ્પાજીની પ્રાપ્તિમાં પ્રીતિથી સમાઈ પામી પ્રભુતા જીવનમાં. યોગીજીના યોગમાં પપ્પાજીની પ્રાપ્તિમાં
નવજીવન આપે, પ્રાર્થનાથી અંતર તમના બંધન કાપે. કાલી વચન સુધા નવજીવન આપે, પ્રાર્થનાથી અંતર તમના બંધન કાપે. માન સ્વાદ સ્નેહ લોભ ખોદે તો કાળે, દ્રઢ કર નિષ્ઠા હૈયે સંકલ્પ બળે, સંકલ્પ બળે. યોગીજીના યોગમાં પપ્પાજીની પ્રાપ્તિમાં, યોગીજીના યોગમાં પપ્પાજીની પ્રાપ્તિમાં. સત્વ તારું અબુધ બનાવે, વર્તન આપે શીખ માતમ કરાવે. અખડતા સત્વ તારું અબુધ બનાવે, વર્તન આપે શીખ માતમ કરાવે. મન બુદ્ધિ ચિત્ત અહમ એમાં પ્રવેશે, દ્રઢ કરે પ્રભુ વટસ અખંડ શ્રામે, અખંડ શ્રામે, અખંડ શ્રામે. યોગીજીના યોગમાં પપ્પાજીની પ્રાપ્તિમાં, પ્રીતિથી સમાઈ પામી પ્રભુતા જીવનમાં. યોગીજીના યોગમાં પપ્પાજીની પ્રાપ્તિમાં. બેનના બધું કેવી રીતે ભગવાન બેઠા છે એવું કાલે બેને કહી દીધું પોતાની મેરે, પણ સાક્ષાત અખંડ ભગવાન રાખેલા સત્પુરુષ આપણને મળે, કૃપા કરે, ત્યાર પછી ગુણાતીતના સાધન પ્રમાણ પમાય છે. તો બેને અહીં આગળ આવીને બરોબર જીવમાં જ્યાં બેઠા ભગવાન ત્યાં આગળ ત્યારથી મંડ્યા બેન. તો ગુણાતીતના સાધન પ્રમાણ પામી ગયા. એ ચૈતન્ય ભર્યો હશે એટલે જોગ આપ્યો, અને આવા સત્પુરુષમાં પ્રગટ ભગવાન હોય તો જ ગુણાતીતના સાધન પ્રમાણ પામાય, અને એ આપણી ભક્તિ કરી કહેવાય. ને ગુણાતીતના સાધન પણ જ્યાં સુધી ના પામીએ આપણે ત્યાં સુધી ઠીક છે, મારા ભેગા કરીએ, તમે હારા ને અમે હારા, તમે મોટાને મોટા કર્યા કરીએ. પણ આવા સત્પુરુષ મળે તો જ આપણી સ્થિતિઓ કરાય આપે. બધાને મળી ગયા છે અને બધાને મનાઈ જાય, અને ગુણાતીતના સાધન પણ બધા પામી જાય. गहन भेदे अंतर तलना तम अर्पी दे नव जीव
જીવન થાય રે ભાવે સ્મૃતિ રે થાય રે ભાવે સ્મૃતિ રે થાય. સૌમ્યા નિર્દોષ મુખની લાવણતા માણી રહે અંતર એની રે પ્રફુલ્લતા. સૌમ્ય નિર્દોષ મુખની લાવણતા માણી રહે અંતર એની રે પ્રફુલ્લતા. હૈયે સમાયે મૂર્તિ ન ભૂલાય ભાવે સ્મરણ થાય અખંડ રહે મન સભર. બોલીમાં સ્મૃતિ જોગીની થાય રે સ્મૃતિ જોગીની થાય. હસ્ત કમાણે માળા ખંડ ફરે સાથ લેવા દેવા નિત પ્રેરણાએ કરે. હસ્ત કમાણે માળા ખંડ ફરે સાથ લેવા દેવા નિત પ્રેરણાએ કરે. હાથ ઝાલીને સાથી બની રે ભાવે સ્મરણ થાય અખંડ રહે મન સભર. બોલીમાં સ્મૃતિ જોગીની થાય રે ભાવે સ્મૃતિ રે થાય. અલમસ્તાઈમાં ચાલે રે ડોલતા ફરે ફરે સાથે એ ખબરું લેતા. અલમસ્તાઈમાં ચાલે રે ડોલતા હરે ફરે સાથે એ ખબરું લેતા. બળ આપી દે શાતા કરી દે કરું હું અરજ વાલા પ્રભુને ચરણ બેન રહે તો શરત. સૌની આરજ રાખો સો શરત સૌની આરજ રાખો તો શરત. કરું હું અરજ વાલા પ્રભુને ચરણ બેન રહે સો શરત. સૌની આરજ રાખો સો શરત સૌની આરજ રાખો તો શરત.
ચિત્તમાં બેસી જુએ તારી દ્રષ્ટિ ભેળા પહોંચે હૈયે જીવ હોય જેવો તેવો તો એ અક્ષરધામનો અધિકારી બંધાયા પ્રભુએ છૂટો સંકલ્પે તારા બેન તમે પ્રભુના પ્યારા પ્રભુ તમે ધારી લીધા બેન તમે પ્રભુના પ્યારા મનમાં વસી એ ફરે તારી સ્મૃતિ સંગ સૌને સુખ દે મુક્તો રહે ભલે દેશ પરદેશ બને ઘર દેહ મંદિર એક મંદિર એક સેવે વૃત્તિથી સૌને મનમુખી જીવન માટે તું કરી આપે સંકલ્પે તારા બેન તમે પ્રભુના પ્યારા પ્રભુ તમે ધારી લીધા બેન તમે પ્રભુના પ્યારા તારા અંતર તારા બુદ્ધિ યોગ દે ખપ હોય ના હોય તો એ સ્વરહિત બને આને આદે બને આને આદે ઘડે સંકલ્પ ટચકે શૂન્ય સમર્થ બને ગુણાતીત ભાવ પામે સંકલ્પે તારા બેન તમે પ્રભુના પ્યારા પ્રભુ તમે ધારી લીધા બેન તમે પ્રભુના પ્યારા બેન અત્યારે બધા માટે પ્રાર્થના કરે છે બધી બહેનો કરે છે મોટેરા બધા બહેનો ખરેખર એક એકને માટેની મહાપૂજા કરીને પ્રાર્થના કરે છે નિષ્કામ ભાવની મહાપૂજા કરે છે એના બરે આપણે બધા બર્યા છીએ તો ખરેખર સુખ શાંતિ આનંદ થવાના જ છે બધાને કોઈ નહીં આવીને આવી નિરંતર ઉપાસના રહ્યા કરે દિવ્ય ભાવ નિર્દોષ ભાવ રહ્યા કરે અને કોઈને ગમે તેવું મોટું થઈ જાય બહેન જેવું સામર્થ્ય પામી જાય તોય પણ દેશકાળ ના લાગે એવી આજે અંતરની સૌ ગુણાતી સ્વરૂપોને પ્રાર્થના ને આશીર્વાદ અને બેન ખાસ કરીને આ બધા માટે આખા ગુણાતી સમાજ માટે એવું ભજન કરે એવું પ્રાર્થના કરે કે તમારા જેવો ધિક્કાર માય ગમે તેવા સંજોગ આવ્યા બેનને તો બહુ પરીક્ષાઓ આવી ગઈ ભયંકર પરીક્ષાઓ સાહેબે કીધું એમ ખરેખર બહેને જેના પર દ્રષ્ટિ કરી એ અક્ષર પ્રકૃતિ પુરુષથી તો પર જતો જ રહ્યો એને કશું લાગ્યું જ નહીં અત્યારે બધાય ગુણાતીત ભાવ નિર્દોષ બુદ્ધિવાળા તો બધાય છે ગુણાતીત સ્વરૂપોમાં હરિપ્રસાદ હોય કે પ્રમુખ સ્વામી હોય કે મહંત સ્વામી હોય કે સાહેબ હોય કે કાકાજી હતા એ બધામાં નિર્દોષ ભાવ તો પુરુષોત્તમ નારાયણનો ભાવ દરેકને છે જ પણ અમુક ટાણું આવે ત્યારે તે વખતે મિયાં ફૂસકું થઈ જાય તેવો દેશકાર કદી કોઈને લાગે નહીં અને આખો ગુણાતીત સમાજ અક્ષરધામની સમાધિનું સુખ પાર્વતભાઈ અથવા ભગતજી મહારાજ જેવું ભોગવતો થાય એ જે જોગી મહારાજનું સ્વપ્ન હતું એ સાકાર કરવામાં આપણે બધા નિમિત્ત બની જઈએ એવી સામર્થ્ય બેન આપે એ જ આજે અંતરની પ્રાર્થના અને આશીર્વાદ સહજાનંદ મહારાજ.
ચરણે સર્વના વંદન. તને ગમે અમે રહીએ નિયમમાં, રાજી કરી લઈએ વર્તી વચનમાં. તને ગમે અમે રહીએ નિયમમાં, રાજી કરી લઈએ વર્તી વચનમાં. ફેર પાડે ન કોઈ દી મનમાં, એવું બળ દે તું અમને જીવનમાં. ફેર પાડે ન કોઈ દી મનમાં, એવું બળ દે તું અમને જીવનમાં. પ્રાપ્તિ ઘડી સેલી તારી પ્રસન્નતા લેવી ગુરુ હરી ગોદમાં અમે મન સોંપ્યા. તમે મન ખોલ્યા. અમે મન સોંપ્યા, તમે મન ખોલ્યા. ગમતું તને ઘણું ઘણું વિવેક વિનય બોલતું. મૌન રહી જે ખમતું, હાથ જોડી જે નામતું. ગમતું તને ઘણું ઘણું વિવેક વિનય બોલતું. મૌન રહી જે ખમતું, હાથ જોડી જે નામતું. મનના ખોટા માનીને, તનના બાના મૂકીને, સેવા કરે જ રહી મગન, રેવા આનંદમાં સ્વગજન. એની ફિકર કરે એનું ભીતર ભર દિવ્ય સુખે છલો છલ અમે મન સોંપ્યા. તમે મન ખોલ્યા. અમે મન સોંપ્યા, તમે મન ખોલ્યા. રાજી તું થાય એક ઓડ હાય, માં મન તન જોડવા. પ્રભુ મંડે ઊંડું ખોદવા, મન ધાર્યું બધું તોડવા. રાજી તું થાય એક ઓડ હાય, માં મન તન જોડવા. પ્રભુ મંડે ઊંડું ખોદવા, મન ધાર્યું બધું તોડવા. મન અપમાને સમતા, હાર જીતમાં નામ રટતા. મુક્તોમાં હરીની રખતા, કરતા પણ સ્વીકારતા. એનું નામ તારે હોઠે, એની માળા તું જપ કરે, એનું તું રટણ અમે મન સોંપ્યા. તમે મન ખોલ્યા. અમે મન સોંપ્યા, તમે મન ખોલ્યા. તને ગમે અમે રહીએ નિયમમાં, રાજી કરી લઈએ વર્તી વચનમાં. પ્રાપ્તિ ઘડી સેલી તારી પ્રસન્નતા લેવી ગુરુ હરી ગોદ
ઓહોહો ભાવે નિર્વિઘ્ને સારામાં સારો સમયો, કોઈને કાંઈ પણ ઊની આંચ આવે નહીં અને બધા મૂર્તિ સભર થઈને જાય. જે આવે પ્રભુતા પર્વ એટલે પ્રભુ સભર એવો સમયો. ત્રીજું સોપાન અમદાવાદને આંગણે ઉજવાશે. બીજું સોપાન એટલે આપણે ખૂબ આનંદ. ભજન બનાવવાની છૂટ છે. હા, કોઈને પણ એવું અંદરથી પ્રેરણા થતી હોય તો ભજન બનાવજો. બેન ઉપર, પપ્પાજી ઉપર, સમયાને અનુરૂપ જે આવડતું હોય એ લખીને તૈયાર કરો. અત્યારથી જેટલા મહિમાના વિચાર આવે ગુણાનું ગાન ગાવા માટે લખીને પહેલાં તૈયાર કરો. વાંચો, રોજ વાંચો, લખીને વાંચો. એમ કરતાં આપણને પછી રોજ આપણે એકલા જ મોટેથી બોલવાનું. ઓહો, બેન તો સાક્ષાત સ્વરૂપ છે, પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપ છે. આખો રાજમહેલ તૈયાર હતો, ભગવાન બેસવાના બાકી હતા. ભગવાન તો પોતે સ્વયં આખા આફ્રિકા મંડળમાં ત્યાં આખા ભગવાન તરીકે સૌના મનોરથ બેને પૂરા કર્યા. મંદિર બનાવ્યું એકલા હાથે. અને એવા બેન આપણા નસીબમાં છે. એમ જેને જે મહાત્મ્યનો વિચાર આવે, પપ્પાજીના મહાત્મ્યનો વિચાર, પપ્પાજીનો આપણને કંઈ અનુભવ થયો છે, બેનનો આપણને કંઈ અનુભવ થયો છે. હા, આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવનમુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની. જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વનારાયણ 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 સ્વનારાયણ